બાપા સીતારામ મિત્રો, પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો યુટ્યુબ ચેનલમાં જઈને અને જે આપણી ચેનલ પાયલ એગ્રો એજન્સી મોવા તથા પાયલ પરિવાર મોવા તળાજા લખો એટલે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો તમને બતાડે છે. જેમાં જે લાલ કલરનું જે સબસ્ક્રાઇબનું જે બટન છે મિત્રો એને દબો અને જે બાજુમાં જે બેલ છે એને દબો અને બેલ ઉપર જે લીટા છે એને દબો, એટલે જેથી કરીને જ્યારે પણ તમને મિત્રો વિડીયો મૂકીએ એ સૌપ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં મિત્રો તમને મળી રહે. આજની જે આપણે કૃષિ માહિતીની વાત કરીએ કે આપણા સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે જે મગફળીનું વાવેતર થાય છે અને આ વર્ષે 2025માં ખૂબ જ સારામાં સારું મગફળીનું વાવેતર જે થવા જઈ રહ્યું છે, તો એ સમયમાં આપણે જે ગયા વર્ષે જે 2024માં જે જર્મિનેશનના જે પ્રશ્ન આવ્યા હતા, તો એ આ વર્ષે 2025માં ન આવે તો એની શું કાળજી રાખશું મિત્રો. અને જે દવાનો જે આપણે બિયારણમાં સીડ ટ્રીટમેન્ટ જે કહીએ, જે પટ મારવાથી જે આપણે ગેરું છે, ટીકા છે, જે રાખોડી છે, જે સુકારાના જે પ્રશ્નો મિત્રો રહેતા હોય છે, જે આપણે જમીન જે જીવાતના પ્રશ્નો રહેતા હોય છે, ભૂંડા છે, ડોળ છે, ઉધઈ છે, જે તળકીડી છે, તો આ બધા જે પ્રશ્ન રહેતા હોય તો એની માટે શું કાળજી રાખવી, તો આજે સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને મળી છે. સૌપ્રથમ વાત કરું મિત્રો, મગફળીના દાણામાં જ્યારે યોગ્ય ફૂગનાશકની જ્યારે વાત આવે તો યોગ્ય ફૂગનાશક દવાનો પટ મારતા હોઈએ, પણ વધારે કાળજી રાખવાની એક જરૂરિયાત એ છે કે આપણે જે કોરી જમીન એટલે કે સૂકી જમીનમાં આપણે જ્યારે મગફળીનું વાવેતર કરવું નહીં મિત્રો. અને મગફળીનું વાવેતર ક્યારે કરવું મિત્રો? મગફળીના સારા ઉગાવા લેવા માટે કયા વાતાવરણ અનુકૂળ તાપમાન જ્યારે તાપમાન આવે, જ્યારે 25 થી 35 સેન્ટ્રી તાપમાન હોય, સેન્સિયલ તાપમાન, તો એ સમયમાં જ્યારે ઊંચા કે નીચા તાપમાનમાં વાવેતર મિત્રો કરવું નહીં. કારણ કે જ્યારે 25 થી 35નું જ્યારે સેન્ટ્રીગ્રેડ તાપમાન ઊંચું કે નીચું તાપમાન હોય તો એ સમયમાં મિત્રો વાવેતર કરવું નહીં, કારણ કે એન્જિન ઉગાવવામાં આપણો ઘણો પ્રશ્ન આવશે. તો ખાસ કરીને મિત્રો જ્યારે વાવેતર કરવાનો જ્યારે યોગ્ય સમય હોય તે જમીન આપણે કોરવાણ કરીને અથવા આપણે વાવણીમાં જ્યારે જે વાવતા હોય તો વાવણી થઈ ગયા પછી તો એ સમયમાં કરવો હિતાવહ છે, જેથી કરીને આપણે ઉગાવો સારો લે અને આપણે ઉત્પાદન આપણે સારું મિત્રો મળી રહે. વાત કરીએ હવે આપણે કે બિયારણ માવજત કઈ કર્યું કે બિયારણને પટ કયો મારવું. આપણે મગફળીમાં આપણે અલગ અલગ દવા વાપરતા હોઈએ છીએ. જે ફૂગનાશક માટે જે આપણે જમીન જે સુકારો આવે છે, ઉભક સુકારો જે આવે છે, છોડમાં ઉભક છોડ વયા જાય છે, જે કાળી ફૂગ લાગે છે, કાળી ફૂગની જે છોડ વયા જાય છે, તો એની માટે આપણે શું કાળજી રાખવી, તો આજે એની પણ તમને વાત કરી. અને જમીનમાં જે મૂંડા છે, ઉધઈ છે, ડોળ છે, કે જમીન કોઈ પણ પ્રકારની જીવાત છે, તો એને કંટ્રોલ કરવા માટે કઈ દવા વાપરશું, તો આજની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં તમને મિત્રો એ મળી છે. સૌ પ્રથમ વાત કરીએ, જ્યારે 16 ગુઠા વીઘામાં કોઈ પણ મગફળી હોય, જ્યારે કે મગડી હોય તો આપણે વીઘે 20 થી 25 કિલોની એવરેજ આપણે 16 ગુઠા વીઘામાં નાખતા હોય. પણ જ્યારે મોટા દાણાની વેરાયટી હોય, જે 20 નંબર છે, 22 નંબર છે, એ ટાઈપની જે વેરાયટી હોય, તો મિત્રો આપણે 16 ગુઠા વીઘામાં 25 થી 28 કિલો આસપાસ વાવેતર આપણે કરવું જરૂરી છે. અને જ્યારે 39 નંબર હોય કે બોક્સર નામની વેરાયટી હોય, જે 39 માંથી સુધારેલી જે વેરાયટી હોય, તો એનું તમારે 16 ગુઠા વીઘામાં જે બિયારણનો દર છે તો તમારે 30 થી 35 કિલો મિત્રો એવરેજ તમારે રાખવું જરૂરી છે, જેથી કરીને આપણે ઉગાવો સારો લે, આપણે ઉત્પાદન સારું મળે. અને કોઈ પણ વેરાયટી હોય, જ્યારે ઉભળી જાત તો તમે એનું વાવેતર જે આપણે વાત કરીએ તો એ 18ની જાળીએ કે 20ની જાળીએ તો વાવો, તો એનાથી વધારે આપણે ઉત્પાદન સારું મિત્રો મળી રહે. હવે આપણે વાત કરીએ કે બિયારણમાં જે 16 ગુઠા જે 20 કિલો બિયારણ આવે છે, તો દાણામાં આપણે પટ મારવાથી જેને આપણે આપણે જે કાળી ફૂગ છે, જમીનજન્ય ફૂગ છે, જે ઉભક સુકારો છે, તો એને કંટ્રોલ કરવા માટે કઈ સારી કંપનીની દવા વાપરવાથી આપણને એનો સુકારા માટે આપણે નિયંત્રણ મિત્રો મેળવી શકીએ. તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો, તો BSF કંપનીનું જે સિસ્ટીવા દવા આવે છે, BSF કંપનીનું સિસ્ટીવા, જે 1 કિલો દાણામાં 1 ml લેખે પટ મારવાથી આંજીન તમારે જે જમીનજન્ય જે ફૂગના જે પ્રશ્ન રહી છે, જે કાળી ફૂગનો જે પ્રશ્ન રહી છે, તો એની માટે તમે BSF કંપનીનું સિસ્ટીવા 1 કિલો એ 1 ml, 20 કિલો એ 20 ml લેખે પટ આપવાથી તમે આનું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. બીજા નંબરની વાત કરીએ તો બાયર કંપનીનું એવરગોલ્ડ નામની જે દવા આવે, બાયર કંપનીનું જે એવરગોલ્ડ નામની દવા આવે છે, એવરગોલ્ડ એક્સટેન્ડ, જે આ 20 કિલો બિયારણમાં મગફળી બિયારણમાં 20 કિલો એ 20 ml લેખે પટ મારવાથી તમે આની પણ ફૂગમાં જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી હોય તો એની માટે સારામાં સારું કામ અને જબરદસ્ત કામ આપતું હોય તો બાયર કંપનીનું
એવરગોલ્ડ એક્સટેન્ડ બેસ્ટ પરિણામ મળશે મિત્રો, મળશે તમને. ત્રીજી આપણે વાત કરીએ તો ટાટા કંપનીનું નિયોનિક્સ નામની જે દવા આવે છે મિત્રો, માર્કેટની એકમાત્ર એવી દવા છે ટાટા કંપનીની નિયોનિક્સ દવા કે જે જમીનજન્ય ફૂગમાં તો કામ આપે, પણ જમીનજન્ય જીવાતમાં પણ કામ આપતી હોય. જે મુંડા હોય, ડોળ હોય, ઉધે હોય, તો એમાંય પણ સારામાં સારું પરિણામ મળતું હોય તો એ ટાટા કંપનીનું નિયોનિક્સ નામની દવા આવે. આ 1 કિલો એ 5 ml નો પટ મારવાનો છે મિત્રો, અને જેમ કે 20 કિલો એ તમારે 100 ml નાખવાનું છે મિત્રો. આ જ્યારે 20 કિલો એ 100 ml નાખો તો 20 કિલો એ 100 ml દવા તો નાખવાની મિત્રો, પણ 20 કિલો એ 100 ml સામે પાણી પણ લેવાનું છે. એટલે જેથી કરી એક મણે 200 ml કે પટ મારવા છે. તમારે દાણો 100% પલ્લી જાય, દાણો 100% દવા લાગી. આપણે જે પટ મારવાનો છે ખાલી ઉપર ફોફા ઉપર પટ મારવાનો છે, દાણો પલ્લાળી નથી દેવાનો મિત્રો. એટલે શક્ય બને એટલું જેટલું બનેલું પાણી ઓછું લેવાની, માત્રા ઓછી લેવાની છે. ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય કે 1 લીટર પાણી નાખી દેતા, એક મણમાં 20 કિલો બિયારણમાં 1 લીટર પાણી નાખી દેતા હોય. એટલે મિત્રો આવી ભૂલ નહીં કરતા, કારણ કે જેથી કરીને જર્મિનેશનનો પ્રશ્ન આવશે, ઉગાવવાના પ્રશ્ન આવશે. કોઈ પણ બિયારણ, ઘરઘરાવ બિયારણ હોય, કંપનીનું બિયારણ હોય કે કોઈ પણ જગ્યા કે ખેડૂતનું લીધેલું હોય કે, તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેથી કરીને આપણે એનો સામનો ન કરવો પડે. પછી આપણે વાત કરીએ સિઝન્ટા કંપનીનું, ચોથા નંબરની દવા સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ નામની જે દવા આવે છે, આ જે 1 કિલો એ આનું જે માપ છે 20 કિલો એ 40 ml લેખે પટ મારવાથી, જેમ કે 1 કિલો એ 2 ml નો પટ મારવાથી તમારે જમીનજન્ય ફૂગમાં એક સારામાં સારું કામ આપશે. જમીનજન્ય ઉધે હોય, મુંડા હોય, ડોળ હોય, જે કીટનાશક જે જમીનજન્ય જીવાતનો પ્રશ્ન હોય તો એમાંય કામ આવશે. અને સિઝન્ટા કંપનીની જે આ જે વાઇબ્રન્ટ નામની દવા છે, આનાથી મિત્રો વાઇબ્રન્ટથી ઉગાવો હોય પણ જર્મિનેશન ખૂબ જ સારામાં સારું મિત્રો નીકળે છે. આ એકમાત્ર એવી દવા છે કે સિઝન્ટા કંપની આપી છે, વાઇબ્રન્ટ ઇંગ્લિશ દવા છે. આ એકમાત્ર એવી દવા છે જેમાં 3 ટેકનિકલ વાળી દવા મિત્રો અંદર આવે છે. આ દવાનો પટ મારવાથી આપણે સૌથી સારામાં સારું મિત્રો રિઝલ્ટ મિત્રો મેળવી શકશું. હવે જે આપણે વાત કરીએ કે ગ્રેસ નામની જે એક દવા આવે છે, જે 3 પ્રકારના ટેકનિકલ છે મિત્રો, એનો પણ પટ મારવાથી 1 કિલો એ જ્યારે 1 કિલોમાં 2.5 ml લેખે પટ મારવાથી જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ હોય, કાળી ફૂગ હોય, ઉભક સુકારો હોય કે જમીનજન્ય કોઈ પણ પ્રકારની જીવાત હોય, ઉધે હોય, મુંડા હોય, ડોળ હોય કે જમીનજન્ય કોઈ પણ પ્રકારની જીવાત હોય, અને ઉગાવો સારો લેવા માટે તમે ગ્રેસ દવાનો પણ ઉપયોગ કરી શકો મિત્રો. અને જે આપણે વાત કરીએ કે જમીનજન્ય જીવાત માટે, તો જે જમીનજન્ય જે જીવાત છે, જે ઉધે છે, મુંડા છે, ડોળ છે, તો એની માટે તમે બાયર કંપનીનું ગોચો, જે બાયર કંપનીનો જે ગોચો આવે છે મિત્રો, આ 1 કિલો એ 2 ml લેખે પટ મારવાથી, જેમ કે 20 કિલો એ 40 ml લેખે પટ મારવાથી જમીનજન્ય જીવાતનું નિયંત્રણ કરી શકશો. અથવા આ જે બાયર કંપનીનું ગોચો, અને ગોચો પછી પણ સારું રિઝલ્ટ બેસ્ટ પરિણામ છે મિત્રો. પછી એક સિઝન્ટા કંપનીની જે દવા આવે છે, ક્રુઝર દવા, જેને આપણે થાઇમેક્ઝન જે 30% આવે છે, એ ક્રુઝર દવા આવે છે સિઝન્ટા કંપનીનું. આ 1 કિલો એ તમારે 5 ml લેખે પટ મારવાથી જમીનજન્ય કોઈ પણ પ્રકારની જીવાત માટે સારું પરિણામ મિત્રો મેળવી શકશો. તો ક્રુઝર પણ વાપરી શકો. 20 કિલો એ 100 ml નો પટ મારવાનો છે, 1 કિલો એ તમારે 5 ml મિત્રો પટ મારવાનો છે. આ હતી દવાની વાત. પણ જ્યારે બાયર કંપનીનું એવરગોલ્ડ મિત્રો ગોચો લ્યો, બાયર કંપનીનું જે એવરગોલ્ડ ને ગોચો, જ્યારે આમાં જ્યારે 1 કિલો એ જે એવરગોલ્ડ 1 ml વાપરવાનું છે, એની સામે ગોચો 2 ml વાપરવાનું છે મિત્રો. અને એની સાથે પાણી તમારે 7 ml પાણી મિત્રો લેવાનું છે, 7 ml પાણી. આ 3 વસ્તુ મિશ્રણ કરીને 1 કિલોમાં પટ આપવાથી તમે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. હવે મિત્રો આપણે વાત કરીએ, આજે અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ લાઈવ ડેમો, આજે જે આપણે બાયર કંપનીનું એવરગોલ્ડ એક્સટેન્ડ અને પ્લસ બાયર કંપનીનું ગોચો જે દવા આવે છે, એની આપણે દાણાના અહીંયા પટ મારેલા તૈયાર છે. 5 દાણા આપણે બાયર કંપનીના જે એવરગોલ્ડ અને ગોચોનો જે પટ મારેલા છે, એ દાણાનો જે પટ મારેલો છે, એ આપણે અહીંયા અમારે જે ગ્લાસ છે, ગ્લાસમાં અમે જે માટી લીધેલી છે, 2 ગ્લાસમાં માટી ભરી છે મિત્રો, તમને બતાવી દઉં છું. જે બાયર કંપનીનું એવરગોલ્ડ અને ગોચો, એમાં લખેલું છે કે આમાં પટ મારેલ નથી. હવે આમાં જે આપણે લેશું, આમાં આપણે પટ મારવાનો નથી. આમાં જે 5 દાણા નાખશું, આમાં આપણે પટ મારવાના નથી. અને એ દાણા તમને અત્યારે મેં બતાડી દઈ, અને આમાં આપણે પટ મારવાના નથી. અને જે આમાં જે આ ગ્લાસમાં જે માટી લીધી, એમાં લખેલું છે એવરગોલ્ડ અને પ્લસ ગોચો, આમાં પટ મારેલ છે. આમાં જે આપણે 5 દાણા નાખશું, એ બાયર કંપનીનો એવરગોલ્ડ અને ગોચોનો જે પટ મારેલું છે,
એ દવાનો આપણે પટ મારીને જે 5 દાણા અને આનું જર્મિનેશન મિત્રો કેવું નીકળે, આનો ઉગાવો કેવો તાકાતવાળો નીકળે અને કેવો બળુકો નીકળે, એ ઉગાવો અમે તમને 7-8 દિવસે જ્યારે ઉગાવો સારામાં સારો ઉગાવો લે તો એ તમને લાઈવ વિડીયો તમને પાછો અમે ફરીવાર તમને મિત્રો બતાડશું. હવે આપણે બતાડીએ કેમેરામેન આની પાસે લઈ લેજો ને થોડુંક આપણા સર્વ ખેડૂત મિત્રોને જોવા મળે. 5 દાણા આપણે લઈશું. આ જે બાયર કંપનીનો એવરગોલ્ડ અને ગોચો છે 5 દાણા, 1 2 3 4 ને 5, આ 5 દાણા આપણે લીધા છે મિત્રો, જેમાં લખેલું છે પટ મારેલ નથી અને આમાં પટ મારેલ છે. રેડી, આપણે જે પટ મારેલ છે એમાં આપણે 5 દાણા મિત્રો નાખશું. આની ઉપર થોડીક આપણે માટી નાખી દઈએ. હવે જે આપણે દાણા છે 5 દાણા આપણે એવું છે અને આપણે પટ મારેલ નથી. 1 2 3 4 5, જે આ 5 દાણા છે આપણે એને પટ મારેલ નથી. આપણે એમાં નાખશું બાયર કંપનીનો જે એવરગોલ્ડ અને ગોચોનો પટ મારેલ નથી. માટી ઉપર નાખી દઈએ આપણે થોડી. મિત્રો હવે આપણે એને પાણી પાઈ દઈએ છીએ. મિત્રો અમે તો કોરામાં વાવી છે ખાલી તમને ડેમો બતાડવા માટે, પણ તમારે આ ભૂલ કરવા નથી. તમારે ડેમો તમારે કોરામાં વાવવાની થતી નથી મિત્રો, એટલે સૂકી જમીનમાં. કારણ કે આ જમીન જે અમે તો 4-5 દિવસથી અમે જમીન માટી લાવેલા છીએ દુકાન ઉપર, એટલે માટી એકદમ ઠરી ગયેલી છે. એટલે એની હિસાબે હવે મિત્રો આ જે રિઝલ્ટ છે અમે તમને આવતા અઠવાડિયામાં અમે તમને આ ચોક્કસ તમને રિઝલ્ટ બતાડીશું કે જેમાં બાયર કંપનીનું એવરગોલ્ડ અને જે ગોચો મારેલો છે એનો કેટલો ઉગાવવામાં કેટલો ડિફરન્સ પડે છે, કેટલો તાકાતવાળો ઉગાવો છે, કેટલો બળુકો ઉગાવો નીકળે છે, એની સંપૂર્ણ તમને આ યુટ્યુબ ચેનલમાં તમને લાઈવ વિડીયો તમને મિત્રો આ અમે તમને બતાડીશું મિત્રો. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી જ. આવી નવી કૃષિ માહિતી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા, એને સબસ્ક્રાઇબ કરો. અને બીજા આપણા જે જાયભાઈ જે ગ્રુપ છે આપણા ગામના છે કે આપણા ખેડૂત મિત્રો છે કે બીજા 12 ગામના ખેડૂત મિત્રો છે, તો એને પણ વિડીયો મોકલો જેથી કરીને સંપૂર્ણ માહિતી મિત્રો મળી રહે. મિત્રો આ જે સીડજેટ નામની જે દવા આવે છે, જે આપણે કપાસ માટે વાત કરી, તો સીડજેટનો પટ અવશ્ય મારજો. કોઈ પણ જર્મિનેશન લેવા માટે જ્યારે પણ તમારે કોઈ પણ પાક કરતા હોય, મગફળી કરતા હોય, કપાસ કરતા હોય કે સોયાબીન કરતા હોય કે મગ, અડદ કે તલ કરતા હોય, કોઈ પણ વાવેતર કરતા હોય કે એરંડાનું વાવેતર કરતા હોય, તે તમે ફરજિયાત મિત્રો જે સીડજેટ નામની જે 10 ml ની પડી આવે એ અવશ્ય પટ મારજો, જેથી કરીને જર્મિનેશન ખૂબ જ સારું આવે, ઉગાવો ખૂબ જ સારો લે, એકદમ તાકાતવાળો ઉગાવો લે, એકદમ બળુક ઉગાવો મિત્રો લઈએ. તો મિત્રો બસ આજની કૃષિ માહિતી એટલી જ. નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો જોતા રહો. આજના બાપા સીતારામ.